આર્કેડની આ સમસ્યા સામે સુરતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યોગેશભાઈ ઉર્ફે ગુરુભાઈએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને અહીંના વેપારીઓને પડતી હાલાકીનું ચિતાર તેમણે વ્યક્ત કર્યું છે। તેમણે ચિંતા વ્યક્ત કરી કે આખરે આટલું બધું પાણી ક્યારે ઉલેચાશે અને વેપારીઓને આર્થિક નુકસાન પડશે, તેના માટે આખરે જવાબદાર કોણ? હાર્દિકની પણ શોપ છે, અમારા બધા મિત્રો છે, બધાની શોપ છે અંદર। તમારી શોપ પણ અંદર પેલી છે ને, નામ આ જો નામ દેખાય છે, આ કોટક દુબઈ ગલી એમની છે। આમની તો અંદર નામો નિશાન, કારણ કે એક આ બાજુ અંદર ગરકાવ છે, એક ઓલી બાજુ અંદર ગરકાવ છે, એટલે હવે શું થાય રામ જાણે। પણ ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન આવ્યું છે, એટલે માતાજીને પ્રાર્થના કરીએ, ઠાકરને પ્રાર્થના કરીએ કે ફટાફટ બધા ભાઈ। તો યોગેશભાઈ ચોક્કસ અવાજ ઉઠાવ્યો છે। આ મુદ્દે વધુ વાત કરવા યોગેશભાઈ પોતે સુરતથી જોડાઈ રહ્યા છે। યોગેશભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં સુરતમાં નુકસાન જે પહોંચી રહ્યું છે, કાલે CM પણ ત્યાં આવવાના છે, તો કોઈ ચોક્કસ માંગણી છે તમારી? ભાઈ ચોક્કસ આંકડો કેટલો નુકસાનનો છે તો જ્યારે પાણી ઉતરશે ત્યારે જ ખબર પડશે, પણ નુકસાન તો બહુ મોટું છે, કારણ કે મેં મારી નજરે જોયેલું છે। અને ફક્ત પોદાર આર્કેટમાં નુકસાન છે એવું નથી, એવી બીજી ઘણી બધી માર્કેટ છે, જેમ કે રાજન્સ ફેબ્રિઝો માર્કેટ છે, ત્યાં પણ નુકસાન છે। એની સિવાય બીજી ઘણી બધી માર્કેટ છે, ઘણી બધી સોસાયટીઓ છે કે જ્યાં પાણી આવી ગયેલા છે લોકોના ઘરની અંદર, તો એમને પણ નુકસાન થયું છે। ઘણી બધી એવી રોડની દુકાનો છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ થોડી દુકાનો હોય ત્યાં પણ પાણી આવી ગયેલા છે। ઘણા બધા બેઝમેન્ટ હોય, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, તો ત્યાં પણ પાણી આવી ગયેલું છે। ઘણા ખેતરો છે તો ત્યાં પણ પાણી છે, એટલે નુકસાન તો સુરતની અંદર ચારે બાજુ છે, એ 100%ની વાત છે। તો હું જ્યારે CM સાહેબ આપણા સુરત પધારતા હોય તો 100% હું એને રિક્વેસ્ટ કરી કે કોઈ પણ તમારી યોજના હોય યા તમે નવી યોજના બનાવો, નવી સ્કીમ બનાવો, જેથી કરીને જે પણ લોકોને અત્યારે નુકસાન થયું હોય, ચાહે એ બિઝનેસમેન હોય, કોઈ ગૃહિણી હોય, ઘરવાળા હોય યા ખેડૂત હોય, બધાને કંઈક ને કંઈક સહાય મળે। કારણ કે અંતે તો ભાઈ આ પૈસો પબ્લિકનો જ છે, જે સરકાર પાસે છે, તો સરકારનો પાસે જે પૈસો છે પબ્લિકનો, અને પબ્લિકનો પૈસો પબ્લિકને કામ આવે ને, એનાથી સારી બીજી કોઈ વાત ન હોઈ શકે। તો 100% સહાય મળવી જોઈએ અને મળવી જોઈએ। બિલકુલ। અન્ય એક સવાલ એ વાતનો છે કે ખાડીપુર મામલે તંત્ર દર વખતે લગભગ નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે, શું આ વખતે પણ આવું જ લાગી રહ્યું છે આપને? હું જ્યારે 1 વર્ષનો હતો ત્યારે અમે લોકો સુરતમાં રહેવા આવેલા, અને સુરત મારી કર્મભૂમિ છે। લગભગ દરેકે દરેક પરિસ્થિતિમાં એમ કહેવાય કે મેં સુરતને જોયેલું છે। 2006ની પૂરની વાત કરું, ગઈકાલના પૂરની વાત કરું, પણ આ બંને પરિસ્થિતિઓ અલગ અલગ છે। અને રહી વાત તંત્રની, તો આપણે આ વખતે પૂરેપૂરો જે દોષનો જે ટોપલો છે એ તંત્ર ઉપર ના ઢોળી શકીએ, કારણ કે આ વખતે કુદરત પણ બહુ મોટી જવાબદાર હતી, કારણ કે એટલી માત્રામાં અને ટૂંક જ સમયની અંદર જે વરસાદ પડી ગયો એ પણ એક જવાબદાર પાસું છે। હા, 100% ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તંત્રે સુધારા કરવાની જરૂર છે, ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, નવી મશીનરી વસાવવાની જરૂર છે, એ 100% છે। અને લગભગ હવે તંત્રને એ વાતની ખબર પણ પડી ગઈ હશે, કારણ કે કુદરત છે ને, એની સામે આપણે બધા 100% કંઈ ના કરી શકીએ, પણ આપણી એમ કહેવાય કે તૈયારીઓ તો હોવી જ જોઈએ। અને આ SMCને અત્યારે પૂરેપૂરું ધ્યાનમાં આવી ગયું હશે, અને એ લોકો ધ્યાનમાં લેશે પણ। અને મેં મારી નજરે જોયેલું છે કે જ્યારે હું શૂટિંગ કરતો હતો પોદાર આર્કેટની અંદર, ત્યારે SMCનું જ એક મોટું મશીન પાણી બહાર કાઢવા માટે ત્યાં આવેલું હતું। એટલે કામગીરી તો એ લોકો બધા કરે જ છે, પણ આ વખતે કુદરત પણ એટલી જ જવાબદાર હતી। અને મહદઅંશે એમ કહેવાય કે જે આપણે બેઝમેન્ટ બિલ્ડિંગો બનાવીએ છીએ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ વગેરે બનાવીએ છીએ, તો એમાં પણ કંઈક એવી ફેસિલિટી હોવી જોઈએ કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે તો એની સામે કઈ રીતના લડવું, એની તૈયારીઓ પહેલાંથી હોય। તો એમાં પણ આપણે કંઈક ને કંઈક પાછળ છીએ, તો મને અત્યારે આવું દેખાઈ રહ્યું છે। ઓકે, પણ તમને લાગે છે કે જેમ વારે ઘડીએ આપે પણ કીધું કે સુરત ઘણા બધી સમસ્યાનો સામનો કરતું હોય છે, સુરતને ફરી પાછા બેઠું થવું જ પડશે અને થઈ જ જશે સુરત પાછું? ભાઈ ચોક્કસ આંકડો કેટલો નુકસાનનો છે। સુરત જ્યારે પણ થોડું પણ પડ્યું છે ને, એ ડબલ જોરે બાઉન્સ બેક થયેલું છે। તમે 2006નું પૂર જોઈ લો, તમે કોરોના કાળ જોઈ લો, અથવા તમે અત્યારનો, હું તમને અત્યારથી ભવિષ્યવાણી કરી શકું છું કે ટૂંક જ સમયની અંદર તમને સુરતને ફરી પાછું એમ કહેવાય કે પૂર ઝડપે દોડતા જોશો। એ હું તમને ખાતરી આપું છું, કારણ કે સુરતના લોહીમાં આ ખુમારી છે। અને છેલ્લે જે પણ લોકોનું નુકસાન થયું છે, પ્રભુ એમને શક્તિ આપે કે ફટાફટ આ નુકસાનમાંથી બહાર નીકળી જાય। બાકી સરકારને પણ અપીલ છે કે આ લોકોની સહાય કરજો।
બિલકુલ, ધન્યવાદ યોગેશભાઈ એ તમામ વાતચીત બદલ. તો ચોક્કસ અપેક્ષા રાખીએ કે કાલે જ્યારે સીએમ સુરત પહોંચી રહ્યા છે ત્યારે કંઈક ને કંઈક કોઈ ચોક્કસ રાહતના કોઈ સમાચાર સુરતના લોકોને આપે, કોઈ વળતરની ઘોષણા કરવામાં આવે સરકાર તરફથી, એવું તમામ લોકો આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે. તો સુરતના